તો જય સિયારામ મિત્રો, હું છું પ્રકાશ ભુવા। અમારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે હું તમને લઈને આવ્યો છું એક હનુમાનજીના એવા ઐતિહાસિક સ્થાન ઉપર કે જ્યાં દાદાની મૂર્તિ હાજરા હજુર છે અને સ્વયંભૂ પ્રગટેલ હનુમાન દાદા છે। અને આ મંદિરનો ખૂબ સરસ મજાનો ઇતિહાસ પણ છે। તે ઇતિહાસ હું તમારી સાથે શેર કરવાનો છું અને ખાસ કરીને સુરતની આજુબાજુમાં જે વસતા લોકો છે આ વિડીયો ખાસ જોજો, કારણ કે આ જે ધામ છે તે સુરત રેલવે સ્ટેશનથી આશરે 32 કિલોમીટરના અંતરે આવેલું છે અને ઓલપાડથી કુતિયાણા રોડ ઉપર કપાસી ગામ છે। કપાસી ગામની અંદર આ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને આ જે મૂર્તિ છે તે સ્વયંભૂ પ્રગટેલ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને દાદો હાજરા હાજર અહીંયા બિરાજમાન છે। તો ચાલો દાદાના દર્શન કરીએ, દાદાને અરજ કરીએ કે ભાઈ દાદા સૃષ્ટિનું કલ્યાણ કરજે, સનાતન ધર્મનું રક્ષણ કરજો અને ગાય માતાનું રક્ષણ કરજો। તો ચાલો હનુમાનજીના દર્શન કરીએ। જય સિયારામ। સ્વયં પ્રગટ મહાવીર હનુમાનજી પાવનધામ કપાસીનો ઇતિહાસ કંઈક આ રીતનો છે મિત્રો, કે કેવી રીતે અને કયા કારણોસર કપાસી ગામે આવી બિરાજમાન થયા અને હનુમાનજીની આ મૂર્તિ બેસાડવામાં આવેલી નથી તો કેવી રીતે અહીંયા આવી, તો તેનો જવાબ તાપી પુરાણ સિદ્ધેશ્વર તીર્થ પ્રભાવ અધ્યાય 71માં પાના નંબર 482માં ત્રેતાયુગમાં જ્યારે ભગવાન રામચંદ્રજીએ સીતા માતા તથા લક્ષ્મણ બંધુઓ સહિત તાપી તટ તેમજ તેનાથી નજીકની કેટલીક જગ્યાઓ પર પૂજન તથા યજ્ઞ કાર્ય કરેલ, ત્યારે તે સમયે સિદ્ધનાથ મહાદેવનું પૂજન કાર્ય પણ શ્રી રામજીએ કરેલું છે। શ્રી રામજી જ્યારે સિદ્ધનાથ ધામે પહોંચ્યા ત્યારે ગોકર્ણ મુનિને તેમને મળ્યા અને રામચંદ્રજીએ ગોકર્ણ મુનિને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે ગોકર્ણ મુનિએ જણાવ્યું કે મારે ઈચ્છાઓનો ત્યાગ મેં કરેલો છે અને હું કોઈની પણ પાસે કશું સ્વીકારી ન શકું। ત્યારે શ્રી રામચંદ્રજી ભગવાન અને ગોકર્ણ મુનિ વચ્ચે ઘણી ગોષ્ઠી થતાં ગોકર્ણ મુનિએ જણાવ્યું કે જો તમારે દાન આપવું જ હોય તો મધ્ય દેશમાં ગંગા નદીના કિનારે દાન આપવામાં યોગ્ય સુપાત્ર બ્રાહ્મણો નિવાસ કરે છે, તો તમે તે બ્રાહ્મણોને અહીં લાવી યજ્ઞ કાર્ય કરાવી ચરણોદક લઈને તેઓને દાન દક્ષિણા આપો। તે સમયે ગંગા નદીના કિનારેથી બ્રાહ્મણો લાવવાનું કામ હનુમાનજી સિવાય બીજું કોણ કરી શકે। તો દરિયા કિનારે સિદ્ધનાથ ધામની પાછળ એક ઊંચા ટેકરા પર બેસેલા હનુમાનજી તરફ શ્રી રામચંદ્રજીએ દ્રષ્ટિ કરી અને શ્રી રામચંદ્રજીની મનની વાત સમજી હનુમાનજીએ તેમની આજ્ઞાનું પાલન કરી એક ઊંચા ટેકરા ઉપરથી કૂદકો મારી ક્ષણભરમાં ગંગા તટે પહોંચી ગયા અને બ્રાહ્મણોને વાત કરતાં બ્રાહ્મણોને કહ્યું કે અમે ગંગા સ્નાન વગર કોઈ યજ્ઞ કરતા નથી, તેથી અમે ત્યાં આવી શકીએ નહીં। તો હનુમાનજીએ કહ્યું કે મારા સ્વામી રામચંદ્રજી ગંગાજીને યજ્ઞ સ્થાને પ્રગટ કરશે। આશરે 18,000 બ્રાહ્મણોને લઈને થોડી જ પળોમાં સિદ્ધનાથ ધામે પહોંચ્યા અને શ્રી રામજીએ જમીનમાં બાણ મારીને ગંગાજી પ્રગટ કરી બ્રાહ્મણોને ગંગા સ્નાન કરી યજ્ઞ કાર્ય શરૂ કરેલ છે। જ્યાં આપણે બાણગંગા કૂવાની વાત થઈ છે તે કૂવો મેં સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં આપણે જે વિડીયો તમે જોયો મિત્રો તેમાં પણ દર્શાવવામાં આવેલો છે અને સિદ્ધનાથ મહાદેવ મંદિરનો વિડીયો તમે જોશો તો આ મંદિરનો ઇતિહાસ પણ તેમના જોડે ઇન્ક્લુડ છે। તે સમયે યજ્ઞપૂર્વ સુવ્યવસ્થિત થાય તથા બ્રાહ્મણોને રક્ષણ તથા સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે સારું હનુમાનજીએ ફરીથી ઊંચા ટેકરા ઉપર નિવાસ કરેલો અને યજ્ઞ કાર્ય પૂર્ણ થતાં તેમની સેવાથી પ્રસન્ન થયેલા શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને આશીર્વાદ આપેલા। તે સમયથી હનુમાનજીનો અહીં વાસ છે।
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरायत्तभृत्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। તો મિત્રો, મંદિરની જો ભૌગોલિક પરિસ્થિતિની હું તમને વાત કરું તો કુદરતના સાનિધ્યમાં મંદિર આવેલું છે અને બાજુમાં મંદિરની એક્ઝેક્ટ પાછળ દરિયા કિનારો પણ આવેલો છે અને અહીંયા કહેવાય ને કે મોર પોપટ એવા પક્ષીઓનો એવો સુમધુર કલરવ અને ખરેખર આ વાતાવરણની અંદર તો બીજું શું ઘટે. એટલે અમને તો ખૂબ મજા આવે છે અને એક વાત મને ચોક્કસ મગજમાં બેઠી કે જે લોકો ધ્યાન કરતા હોય કે જેને સમાધિષ્ઠ થવું હોય અથવા તો એને ધ્યાનમાં બેસવું હોય તો એકાંત અને શાંતિનો જો અહેસાસ કરવો હોય તો આ જગ્યા એમના માટે બેસ્ટ છે. પણ મંદિરના પણ કંઈક નીતિ નિયમ છે, તે નીતિ નિયમ પણ આપણે પાલન કરવા દઈએ. કારણ કે અહીંયા જો આપણે કોઈ જાહેર જગ્યાએ અથવા તો કોઈ આવા ધાર્મિક સ્થળો ઉપર આવીએ છીએ તો અહીંયા ચોખ્ખાઈ રાખવી, આપણે કચરો ના ફેલાવીએ, તે વસ્તુનું પણ એક ધ્યાન રાખવું એ આપણી ફરજમાં આવે છે. અને વિશેષ વાત કરું તો ખરેખર મેં દિલીપભાઈને હમણાં થોડી વાર પહેલાં એ જ કીધું કે અહીંયા મોર પોપટ એવા પક્ષીઓનો કલરવ છે કે તમને આમ અહીંયા આવો તો અંદરથી એવો આનંદ થાય કે પ્રકૃતિના ખોળે કે વાહ ભાઈ વાહ, દાદા સાક્ષાત અહીંયા બિરાજમાન હોય તેવું આપણને એક પ્રતીત થતું હોય છે. તો ચાલો મંદિરનો પાછળનો જે વિસ્તાર છે એ પણ હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું અને ત્યારબાદ અહીંથી પાછળ મત્સ્ય ઉદ્યોગ માટે ઝીંગા ઉછેર કેન્દ્ર પણ છે, તે હું અહીંથી તમને દૂરથી બતાવવાનો થોડો પ્રયાસ કરીશ. તો આ છે મંદિરનો પટાંગણ. આપ જો ફેમિલી સાથે આવો છો, બાળકો સાથે આવો છો તો આ મંદિરની જગ્યામાં વનભોજન કરવાની પણ એક આગવી શૈલી છે, એની મજા છે. અને ખરેખર અમને તો આ જગ્યા ખૂબ ગમી અને શાંતિપ્રિય માણસ હોય એને આ જગ્યા ગમે જ. અને બીજું વધુ તો વિશેષ તો આ મંદિર વિશે શું કહું, પૂજારી દાદા અમને થોડીક માહિતી આપીને એને થોડુંક ઇમરજન્સી કામ હતું એટલે સુરત માટે એ રવાના થઈ ગયા છે. નકર એણે કીધું કે હું તમારી સાથે થોડી વાત કરત પણ મારે જવું પડે એમ છે, ઓલરેડી મારે લેટ થઈ ગયું છે. તો દાદા નીકળી ગયા છે અને મંદિરની એક્ઝેક્ટ પાછળ જે આ પટાંગણ આપ નિહાળી રહ્યા છો તેની એક્ઝેક્ટ પાછળ દરિયો દેખાય છે. ચાલો હું તમને આ પટાંગણની ઉપરથી જ તે દરિયો બતાવવાની કોશિશ કરીને, આપણે નજીક નથી જવાનું. અને ત્યાં ઝીંગા ઉછેર કેન્દ્ર છે એવું અહીંયા જે સ્થાનિક લોકો છે તે અમને વાત કરી હમણાં થોડી વાર પહેલાં. એટલે કહેવાય ને કે કુદરતના ખોળે એકદમ શાંતિમાં આ મંદિર અને નયનરમ્ય દ્રશ્યો, આ વૃક્ષો, આ મોરલાઓનો કરલવ અને કહેવાય કે ખૂબ મજા આવે એવી વાત છે. આ સામે દેખાય છે તે દરિયો છે અને જેમ પૂજારી દાદા એમને થોડીક વાર પહેલાં વાત કરી કે તમે સાંજના સમયે જો રોકાવ છો તો તમને પાણી પણ જોવા મળે આ દરિયામાં. અને અમે અત્યારે સવારે વહેલા 8 વાગ્યાના અહીંયા આવી ગયા છીએ. 8 વાગ્યા છે ને દિલીપભાઈ? 8 વાગ્યા જેવા સમયથી અમે અહીંયા આવી ગયેલા છીએ અને ખરેખર મને તો ખૂબ મજા આવે છે. દિલીપભાઈ અહીંયા થોડુંક આપણે નાસ્તો કે જમવાનું સાથે લાવ્યો તો ખૂબ મજા આવે. અને બીજું એ કે દાદા હનુમાનજી મહારાજ કળિયુગના એવા સાક્ષાત દેવ છે જે 7 ચિરંજીવીમાંથી એક અમર ચિરંજીવી પણ છે. અને કહેવાય કે જે આપણી હયાત નથી તેમને આપણે પ્રાર્થના કરીએ તો શું ફરક પડે, બાકી દાદો તો હાજરા હાજર યાદ છે આપણી પાસે. તો હનુમાનજી મહારાજને એવો ભાવ એક અહીંયા લઈને આવો ને તો તમારા મનમાં જે કામ હોય એ થતા હોય છે. પૂજારી દાદાએ જેમ અગાઉ અમને વાત કરી હતી કે આ દાદાનું મહત્ત્વ એવું છે કે ભાઈ તમે અહીંયા આવો છો, તમારા મનમાં જે કાંઈ સિદ્ધ કાર્યો હોય છે તે દાદા પૂરું કરતા હોય છે. તો એવા સાત્વિક ભાવથી અહીંયા આવો, પરિવાર સાથે અહીંયા આવો કે આપણું પણ કલ્યાણ થાય, પરિવારનું પણ કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય અને આ રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે ફરી એક વખત આગળ હું તમને જે પાઠ છે મંદિરના એ બતાવવાનો પ્રયાસ કરું છું. જય સિયારામ, બની રહેજો. જો આ લીમડાની છત્રછાયા છે અને આ બેન્ચ ગોઠવેલા છે બેસવા માટે. પણ આ ચોમાસાના હિસાબે થોડુંક અહીંયા નીચે ભીનું અને પાંદડા બધા ખરેલા છે. ટૂંકમાં કહેવાય તો આ પરિસર ખૂબ વિશાળ છે, કુદરતના ખોળે છે. કપાસી ગામના
જે ગામ પૂરું થાય છે એટલે તરત જ આ મંદિરનો એક રસ્તો આવે છે. કપાસી ગામ આવો તમે, સિદ્ધનાથ મહાદેવથી માત્ર 4 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. આપણે જો સુરત સિદ્ધનાથ મંદિર છે, ખૂબ પ્રસિદ્ધ મંદિર છે, તે મંદિરથી માત્ર 4 કિલોમીટરના અંતરે કપાસી ગામ આવેલું છે. અને કપાસી ગામમાં આવીને તમે ગમે એને પૂછો કે હનુમાનજી મહારાજના, જો કે રસ્તામાં બધે બોર્ડ મારેલા જ છે એટલે તમે ક્યાંય અટવાય એવું છે નહીં. તો સુરતવાળા લોકોને તો ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે આ મંદિરે જો કદાચ કોઈ ના આવ્યા હોય તો જરૂરથી આવજો. અને વધુ તો કાંઈ વાત કરું એ પહેલાં બસ આ ચોખ્ખાઈની મેં જેમ તમને વાત કરી કે આ ઉડીને આંખે વળગે એવી વાત, કે ખૂબ મંદિરમાં ચોખ્ખાઈ પણ સારી એવી છે. અને કેમ ન હોય, આપણે હિન્દુ ધર્મના દીકરા છીએ, આપણે એના સંતાન છીએ, આ આપણી ધરોહર છે, આપણે જ સાચવવાની રહી. અને આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણે આ વસ્તુની અવેરનેસ રાખીએ, તે આપણી ફરજમાં આવે છે. તો મિત્રો, અહીંયા કોઈ ધાર્મિક આયોજન થતા હોય કે એવા કોઈ સમયના ભાગરૂપે જો કોઈ અહીંયા પબ્લિક આવતું હોય, એવો મેળાવડો હોય, ત્યારે જે અહીંયા રસોઈ કરવામાં આવે છે તે માટે અહીંયા રસોડું બનાવેલું છે. અને આ મંદિરની ખુલ્લી જગ્યા છે. અને અહીંથી બહાર નીકળતા આ જે ટેકરી પૂરી થાય છે, અને જે આ મંદિર છે ને તે ટેકરી ઉપર છે. હું નીચેથી પાછું તમને એક વખત બતાવીશ મંદિરનો ઘુમટ. અને આ ટેકરી ઉપર હનુમાનજી આવીને વિશ્રામ કર્યો તો. શ્રી રામચંદ્ર ભગવાને જ્યારે અહીંયા હવન કર્યો, યજ્ઞ કર્યો, ત્યારે હનુમાનજી મહારાજે આ ટેકરી ઉપર આવીને વસવાટ કર્યો હતો અને ત્યારે અહીંયા આવીને વિશ્રામ કર્યો હતો. ત્યારથી આ મૂર્તિનું કોઈ પ્રતિષ્ઠા કરી નથી, આ સ્વયંભૂ મૂર્તિ છે. અને ત્રેતાયુગથી આનો ઇતિહાસ બોલે છે. તો ખરેખર મિત્રો, આવું તો સુરતની નજીકમાં ક્યાંય હનુમાનજી મહારાજનું એટલું જગવિખ્યાત મંદિર હોય, એટલું પ્રસિદ્ધ મંદિર હોય, તે મેં ક્યાંય જોયું નથી. છતાં પણ આપ આવો છો તો આ સાઈડ જરૂરથી આવો. સિદ્ધનાથ મહાદેવ આવો છો તે તેનાથી માત્ર 4 કિલોમીટરના અંદરે આ મંદિર આવેલું છે. તો મિત્રો, કેવું લાગ્યું આ ધામ? દાદાના દર્શન કરીને અમને તો ખાસ મજા આવી. તમને કેવો અનુભવ રહ્યો તે પણ ખાસ આપના અભિપ્રાય અમારા ચેનલની અંદર તમે કોમેન્ટ અથવા તો મેસેજ સેક્શનમાં આપ આપી શકો છો. તો ફરી પાછા આપણે ક્યાંક એવા સ્થાન ઉપર મળીશું કે જ્યાં સંસ્કૃતિ હોય, ભક્તિ હોય, શાંતિ હોય અને કંઈક અંદરથી આપણને એમ કહેવાય ને કે એવો આનંદ આવે કે જીવનમાં જે લૂંટવું એ પણ એક લાવો છે. તો ચાલો મિત્રો, હવે તમારી પાસેથી હું રજા લઉં છું અને ફરી પાછા મળીએ કંઈક એવા જ ધાર્મિક સ્થાને અથવા તો કોઈ એવા પર્યટન સ્થાને કે જ્યાં જવાથી મનને શાંતિ મળતી હોય. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય ગૌ માતા.